હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર તો કે આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ તે સંખ્યા એ પરફેક્ટ સ્ક્વેર હોય એટલે કે પૂર્ણ વર્ગ હોય અથવા તો ન હોય તો પણ આ રીતેથી આપણને સરળતાથી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ મળે છે. તે માટે આપણે બે ઉદાહરણ વારાફરતી લઈ અને સમજીએ છીએ. થોડીક મેથડ છે તમને લાંબી લાગશે પરંતુ સમજવા માટે ખૂબ જ સરળ છે. તો આપણે સમજતા જઈએ કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું હોય ત્યારે તો કે જેમ આપણે ભાગાકાર કરીએ છીએ, માનો કે પ્રથમ નંબર છે એ આપણે એક લઈ લઈએ છીએ તો કે એક આપણે 23 રાખીએ અને બીજી સંખ્યા છે એક આપણે 26 રાખીએ અને એક બીજી સંખ્યા છે તે આપણે રાખી દઈએ તો કે 199 રાખીએ. એટલે 3 અંક વાળી એક સંખ્યા રાખી અને એક આપણે કેટલા અંક વાળી રાખી? 2 અંક. કોઈ પણ સંખ્યા આપે એમાં એવું નથી કે કઈ સંખ્યા લેવી કઈ સંખ્યા ન લેવી, ગમે તે સંખ્યા હોય આપણીથી થઈ શકે. તો સૌથી પહેલા જે સંખ્યા આપે છે તે લખી અને દશાંશ ચિહ્ન પછી કમ્પલસરી 40. હંમેશા યાદ રાખો કે તમારે દશાંશ ચિહ્ન પહેલા જે કઈ હોય છે તે સંખ્યાને દશાંશ ચિહ્નથી બબ્બેના જૂથમાં પાડવાના, એટલે કે અહીં આગળ 26 બનશે. જો હું આ 199 ની વાત કરું છું તો 199 પછી મારે શું કરવાનું છે તો કે 4 0. યાદ રાખીએ કે દશાંશ ચિહ્નથી કઈ તરફ તો કે ડાબી તરફ બબ્બેનું જૂથ, એટલે કે પહેલા 99 આવશે પછી તો કે માનો ખાલી એક જ સંખ્યા હોય તો એક સંખ્યાનું જૂથ હોય, એટલે કે બે સંખ્યાને આપણે પહેલા તો જૂથ પાડશું. જમણી બાજુ તો કે બેના જૂથ છે તો ઓલરેડી આપણી પાસે જ છે. હવે તો કે જે જૂથમાં સંખ્યા મળે છે તે આપણને કઈ રીતે પ્રાપ્ત થવી જોઈએ? તો જે સંખ્યા આપણને મળે છે 26 એની માટે આપણે એવું વિચારવાનું કે કોઈ સંખ્યા હોય એનો પોતાની સાથેનો ગુણાકાર 26 થી વધવો જોઈએ નહીં. તો 1 નો 1 સાથે 1 થશે, 2 નો 2 સાથે તમે ગુણાકાર કરો તો 4 થશે. એવું ક્યાં સુધી કરી શકો તો કે 5 ગુણ્યા 5 એટલે કે 25. હવે આગળ કરીએ તો 6 ગુણ્યા 6 એટલે 36 વધી જશે. તો એટલા માટે આપણે યાદ રાખીએ કે 5 વડે ભાગાકાર કરીએ છીએ એની જે સંખ્યા ક્યાં આવશે તો કે ભાગફળમાં આવશે અને જે ભાગફળમાં લખીએ છીએ તે જ સંખ્યા આપણે પ્લસ પણ કરીશું. એટલે કે જે તમને સંખ્યા મળે છે એ અંકને તમારે ટોટલ 3 વખત લખવાનો છે. એક વખત તો કે સંખ્યા તરીકે એટલે ભાગાકારની દ્રષ્ટિએ લખીએ, એક વખત ક્યાં લખીએ છીએ ઉપર ભાગફળની દ્રષ્ટિએ લખીએ. એની જે સંખ્યાને આપણે શું કરીએ છીએ તો કે પ્લસ કરીએ છીએ અને જે બે સંખ્યાનો આપણને ગુણાકાર મળે છે તેને આપણે જમણી તરફ જે અંકો છે એની નીચે એટલે કે 26 માંથી આપણે 25 ને બાદ કરીએ છીએ. આખી ગણતરી આમ ચાલશે, એક આ બાજુ ચાલશે અને એક ઉપર ચાલશે, એક સાઈડમાં ચાલશે. તો બાદબાકી કરો તો તમને 0 1 મળશે. હવે અહીંયા આગળ 5 અને 5 નો સરવાળો કરી દઈએ એટલે આપણને 10 મળી ગયું. હવે આપણે અંદરના પદમાં આવીએ તો દશાંશ ચિહ્ન આવે, દશાંશ ચિહ્ન છે એ સીધું ક્યાં આવી જાય તો ભાગફળમાં આવી ગયું. એટલે અહીંયા આગળ દશાંશ ચિહ્ન સીધું મૂકી દીધું. માનો કે અહીંયા આગળ કોઈ સંખ્યા હોય, માનો કે 0 પોઈન્ટ હોય તો સીધું 0 પોઈન્ટ કરીને આપણે શરૂઆત કરીએ. હવે તો કે બે અંક છે એને આપણે નીચે લેવા પડે. જૂથ હોય ને હંમેશા નીચે આવશે એવું યાદ રાખજો. જૂથ હોય એ શું આવશે? નીચે આવશે. હવે યાદ રાખીએ કે 0 છે આ 10 છે. 10 ની બાજુમાં જો હું 1 લખું તમારે 1 વડે ગુણાકાર થાય તો થઈ જાય 101. તો 101 જે 100 કરતા વધી જાય. મારે તો 100 કરતા કેવી સંખ્યા લેવાની? નાની સંખ્યા. એટલા માટે મારે 10 ની બાજુમાં શું લખવું પડે? 0. અને 0 સાથેનો ગુણાકાર તો કે 0 થશે. એટલે કે અહીંયા આગળ ગુણાકાર મને 0 મળશે. આ 0 મેં લખ્યા રેડ પેન થી લખો એટલે તમને ખબર પડે કે શું લખ્યું. તો કે અહીંયા આગળ 0 લખીએ છીએ તો ભાગફળમાં પણ 0 અને એના એ જે 0 આપણે એડ કરશું એટલે કે આપણને 100 મળે. અહીંયા આગળ 0 સાથેનો ગુણાકાર તો કે 0 જોતો એટલા માટે આ 100 ના 100 જ આવશે. પાછળથી તો કે 2 0 નીચે વહી આવશે. હવે તો કે 100 ની બાજુમાં
એવી કઈ સંખ્યા લખીએ કે 10000 થી 9 વધે 100 ની બાજુમાં જો 1 લખું તમારે 1 વડે એટલે 1001 થાય 100 ની બાજુમાં જો હું 9 લખું તો મારે 9 વડે ગુણવું પડે તો 90 81 થઈ જશે અને 9 એકા 9 એટલે 9081 જો 10 વડે ગુણીએ તો એટલે કે પાછળ તમે 10 વડે ગુણો થાય 10 તો લખાય ને આપણે 0 થી 9 સુધીના અંકની જ વાત થતી હોય એટલે અહીંયા આગળ ક્યાં સુધી ચાલશે તો 9 સુધી ચાલશે તો ભાગફળમાં આપણે શું આવશે 9 આવશે તે 9 અહીંયા આગળ આપણે એડ પણ કરીશું 9 અને 9 એટલે 18 થઈ જશે એટલે 1018 મળશે અહીંયા આગળ તો એક બાદબાકી કરી જોઈએ 9000 અને 81 10 માંથી 1 એટલે 9 થઈ જશે 9 માંથી 8 એટલે 1 9 ના 9 અને 9 માંથી 9 એટલે 0 1 ઉપર તો 0 થઈ હવે તો કે જે તમારે જો પોઈન્ટ પછી ત્રીજો અંક જોતો હોય તો ફરીથી અહીંયા બે 0 મૂકો અહીંયા આગળની પ્રમાણે ગણતરી આ જ પ્રમાણે શરૂ રાખો 1018 બાજુમાં શું આવશે તો કે 1 વડે ચાલતું હોય તો 1 લખવાનું 2 વડે ચાલતું હોય તો 2 જે અંક લખો એ જ ઉપર લખવાનું બીજું ઉદાહરણ આપણે જોઈએ એટલે કે આ તમારી ગણતરી છે તમને ખૂબ જ સરળતાથી આવડી જશે જૂથ પાડી દીધું છે જૂથની અંદર દશાંશ ચિહ્નથી તમારે કઈ બાજુ ચાલવાનું છે ડાબી બાજુ ચાલો એટલે 99 તો આજે તમને 99 મળે છે અને પછી 1 મળ્યા એટલે કે હવે તમારો ગુણાકાર 1 થી વધવો ન જોઈએ તો ઓબવિયસલી થઈ જશે કે અત્યારે ભાગ ખાલી કોના વડે ચાલશે તો કે 1 વડે ચાલશે અને હવે જરૂર નથી કે આને આપણે ઇરેઝ કરી દઈએ એટલે આપણે ગણતરી કરી શકીએ એકનો ગુણાકાર 1 સાથે થશે 1 ના 1 ઉમેરાશે એટલે 1 ને 1 અહીંયા આગળ 2 થશે અને ગુણાકાર અહીંયા આગળ લખીએ છીએ 1 1 બાદબાકી કરી દેતા 0 થઈ જશે નિયમ મુજબ જૂથ આખું નીચે આવશે એટલે કે 99 નીચે આવશે જો હું 2 ની બાજુમાં 1 લખું તો મારે 1 વડે ગુણાકાર થાય 2 ની બાજુમાં 2 લખું તો 2 વડે થાય 3 લખું તો 3 વડે ગુણાકાર થાય 4 લખું તો કોના વડે થાય 4 વડે 24 ચોક 96 થાય 24 ચોક કેટલા થાય 96 થાય એટલે કે 4 અહીંયા લખું છું તો 4 મારે ક્યાં લખવા પડે ભાગફળમાં આપણે 99 થાય ત્યારે દશાંશ ચિહ્ન જે નીચે લીધું નથી એટલે જવાબમાં દશાંશ ચિહ્ન જે આવે નહીં એટલે કે અહીંયા આગળ મને મળે છે 96 આની બાદબાકી કરીએ તો આપણને 3 મળે છે જે તમે ઉપર લખેલી સંખ્યા છે એ તમારે પ્લસ કરવાની છે એટલે કે 4 ને તમે 3 જગ્યાએ લખ્યું તો 24 અને 4 એટલે કેટલા થઈ જાય 28 હવે તો કે પોઈન્ટ આવે છે તો જવાબમાં પોઈન્ટ આવશે અને બે 0 નીચે આવશે એટલે કે 300 થશે હવે 28 ની બાજુમાં જો હું 1 લખું તો મારે 1 વડે ગુણાકાર થાય 2 લખું તો મારે 2 વડે ગુણાકાર થાય જો તમે 2 મૂકવા જાવ તો 200 ગુણ્યા 2 એટલે 400 સમથિંગ થઈ જાય વધી જશે તો ઓબવિયસલી છે કે 28 ની બાજુમાં 1 લખું જવાબમાં પણ 1 આવશે અને 1 ને મારે ઉમેરવાનું ગુણાકાર જે આવ્યો તે મારે અહીંયા લખવાનું એટલે 281 એકા 281 હું બાદબાકી કરું તો 300 માંથી 281 જાય એટલે 19 વધે ફરીથી તો કે ઉપરથી બે 0 ને આપણે નીચે લઈએ છીએ આજે 281 માં 1 ઉમેરો એટલે આપણને મળે છે 200 ને કેટલા તો કે 82 282 મળે છે તો ફરીથી નિયમ મુજબ આપણે ચાલવાનું આવશે કે 282 મળ્યું એની બાજુમાં તમે શું લખો તો કે 1 લખો તો 1 વડે તો 28 ને 21 થશે જેની કરતા કેવા રહે છે વધી જાય છે તો ઓબવિયસલી છે કે 1 નથી આવતો તો હું આવશે 0 એટલે કે 14 પોઈન્ટ મને 10 જેવું મળશે 14 પોઈન્ટ શું મળશે 10 એટલે કે 199 નું આશરે મૂલ્ય કેટલું આવે છે વર્ગમૂળમાં 14.10 જો તમારે ત્રીજો અંક જોતો હોય તો અહીંયા આગળ શું કરશો 0 મૂકશો 0 અહીંયા આગળ પ્લસ કરજો એટલે 28 20 તો થઈ ગયું અહીંયા આગળ બધા અંક 0 સાથેનો ગુણાકાર 0 આવ્યો એટલે 19 ના 19 નીચે છે ઉપરથી તો કે બબ્બે નું જૂથ આવે એટલે બે 0 તમે નીચે લેશો હવે 28000 છે એની બાજુમાં જો હું 1 લખું તો 28201 થાય 2 લખું તો 28202 તો ગુણાકાર મારે 2 વડે કરવો પડે અને એવું જોવાનું કે 1,90,000 થી કિંમત કેવી રીતે ઓછી તો આશરે તમે વિચારશો તો 5 અથવા તો 6 એ ભાગ હાલશે કેટલાય હશે તો કે 5 અને 6
એટલે કે 14.105 કે 6 સુધી આપણને જવાબો મળી શકે. 3 અંક જોતા હોય તો 2 અંક સુધી ઇનફ જવાબ છે. તો બંને વર્ગમૂળ તમે કોઈ પણ દાખલો આપે આ જ રીતથી તમે સ્ક્વેર રૂટ મેળવી શકશો. જો તમને આ લેક્ચર્સ પસંદ પડે તો જરૂરથી લાઈક, કોમેન્ટ અને શેર કરો તથા આવા જ વિડિયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.